હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોમાં આપણે ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન એટલે કે અંતર અને દિશા આ પ્રકરણ પર આધારિત પઝલ જોવાના છીએ. ઠીક છે, તો સૌથી પહેલાં આપણે દિશાઓ સમજી લઈએ કઈ પ્રમાણે થશે. જુઓ, ધારો કે આપણે આ બાજુ લીધું છે ઉત્તર. ઉત્તરની સામેની તરફ હંમેશા દક્ષિણ આવે, એ તો બધાને ખ્યાલ જ હશે, બરાબર. હવે ઉત્તર દિશાની હંમેશા જમણી બાજુ કઈ દિશા આવશે? પૂર્વ દિશા આવશે, બરાબર. ઉત્તર દિશાની જમણી બાજુ પૂર્વ દિશા આવશે, એટલું જ ખાલી યાદ રાખવાનું છે. એટલે બાકી બધી દિશાઓ તમે નક્કી કરી શકશો તમારી જાતે. પૂર્વની સામે પશ્ચિમ આવી ગયું. બીજું એક સમજવાનું અહીંયા છે, જેમ કે કોઈ માણસ અહીંયા ઊભો છે, બરાબર. એનું મોઢું, વ્યક્તિનું ફેસ આ બાજુ છે, તો એની જમણી બાજુ કઈ થશે? આ બાજુ થશે. ડાબી બાજુ કઈ થશે? આ બાજુ થઈ. જ્યારે પણ આવું પૂછાય ત્યારે યાદ રાખો તમે પોતે ત્યાં ઊભા છો, એ ધ્યાનમાં રાખીને દિશા નક્કી કરશો ને તો તમને ઇઝીલી ખ્યાલ આવશે. હવે ધારો કે આપણે અહીંથી 90 ડિગ્રી આ બાજુ ફરીએ. હવે મોઢું પૂર્વ તરફ છે, તો જમણી બાજુ કઈ બાજુ આવી ગઈ? આ બાજુ આવી ગયું જમણી બાજુ. ધારો કે તમે આ બાજુ અહીંયા ઊભા છો, આ બાજુ તમે ફેરવ્યું મોઢું, તો જમણી બાજુ અહીંયા આવી ગયું. ઠીક છે, અને ડાબી બાજુ ક્યાં જતી રહી? આ બાજુ જતી રહી ડાબી બાજુ. હવે પાછું આમ તરફ મોઢું ફેરવ્યું, આ બાજુ 90 ડિગ્રી ફર્યા, અહીંથી આ બાજુ આવ્યા. હવે મોઢું કઈ બાજુ છે? દક્ષિણ દિશા તરફ છે. મોઢું છે દક્ષિણ દિશા તરફ, તો જમણી બાજુ કઈ થશે? પાછું આ તરફ તમે ઊભા હોય મોઢું કરીને, ઠીક છે. ઉત્તરથી ઊંધી દિશા તરફ થઈ ગયું, મોઢું આ બાજુ છે, તો જમણી બાજુ કઈ બાજુ થઈ જશે? આ બાજુ થઈ જશે. અને ડાબી આ બાજુ થશે. સમજાય છે આટલું? બરાબર. આ ધ્યાનમાં રાખવું જરૂરી છે, કારણ કે આ જ્યારે આપણે પઝલ સોલ્વ કરીશું ને ત્યારે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમે ઊભા છો એ વ્યક્તિ ધ્યાનમાં રાખીને વિચારશો તો ઇઝીલી તમને ખબર પડશે જમણી અને ડાબી બાજુ કઈ કહેવાશે, બરાબર. કારણ કે પઝલમાં જો તમે એકવાર પણ કન્ફ્યુઝ થઈ ગયા અને એક જગ્યાએ પણ અટવાઈ ગયા તો આખી પઝલ ખોટી પડશે, તમારો ટાઈમ ત્યાં વેસ્ટ થશે, અને પ્લસ જે 3 માર્ક રોકડે આવવાના હશે એ પણ જશે. એટલે ધ્યાનથી સોલ્વ કરવાની છે પઝલ બધી જ. ઓકે, તો આપણે પહેલી પઝલ જોઈએ. ચાલો, જુઓ. હવે આ એક પઝલ બીજી છે. પોઈન્ટથી પોઈન્ટ આપણે કરતા જઈશું. દિશાઓ અત્યારે આપણે વિચારી લઈએ. જો ઉત્તર, દક્ષિણ, ઉત્તરની પૂર્વ તરફ ઉત્તરની જમણી બાજુ પૂર્વ દિશા, પૂર્વની સામે પશ્ચિમ દિશા, બરાબર. એક એક પોઈન્ટથી વ્યવસ્થિત રીતે વાંચવાનું છે અને એ પ્રમાણે જ કરતા જવાનું છે. સૌથી પહેલો શું લખે છે? પોઈન્ટ એન એ પોઈન્ટ ઓની પશ્ચિમે છે 8 મીટરે. ઓની પશ્ચિમમાં છે કયો પોઈન્ટ? તો કે એન. ઓ આપણે લઈ લીધો. એની પશ્ચિમ દિશા જુઓ, આ બાજુ પશ્ચિમ દિશા, એમાં છે એન, અને કેટલા મીટરે છે? તો કે 8 મીટરનું અંતર છે. પછી લખ્યું છે પોઈન્ટ પી. પોઈન્ટ ઓની દક્ષિણે છે 4 મીટરે. પોઈન્ટ પી જે છે એ ઓની દક્ષિણે છે 4 મીટરે. દક્ષિણ દિશા એટલે ઓની દક્ષિણ દિશા ક્યાં છે? નીચે છે. અહીંયા કયો પોઈન્ટ છે? પી છે. પી પોઈન્ટ છે, અને એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 4 મીટરનું. થઈ ગયું આટલું. હવે પોઈન્ટ ક્યુ પોઈન્ટ પીની પૂર્વમાં છે 4 મીટરે. પોઈન્ટ પીની પૂર્વમાં છે 4 મીટર. પોઈન્ટ પીની પૂર્વ દિશા આ બાજુ થઈ. કયો પોઈન્ટ છે? ક્યુ પોઈન્ટ છે, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? 4 મીટરનું છે. એક પોઈન્ટ થઈ ગયો. હવે પોઈન્ટ આર જે છે એની દિશા બતાવી છે કે એ પોઈન્ટ ક્યુની ઉત્તર દિશામાં છે 6 મીટરે. પોઈન્ટ ક્યુ અહીંયા છે. પોઈન્ટ ક્યુની ઉત્તર દિશા કરી તો આપણે ઉપર જશે. ઉત્તર દિશા કઈ છે? 6 મીટરે, બરાબર.
હવે પહેલાં જો અહીંયા 4 મીટર છે સામ સામે પેરેલલમાં જોઈ લો 4 મીટર છે એટલે ઓ થી ઓ બિંદુ સુધીનું આ જે અંતર થયું ક્યુ થી ઓ બિંદુ સુધી જવાનું અંતર જે છે એ કેટલું થશે 4 મીટરનું થયું. હજી ઉપર 2 મીટર લઈશું કારણ કે 6 મીટરનું અંતર છે એટલે અહીંયા 2 મીટર આપણે લીધા એટલે પોઈન્ટ ક્યુની ઉત્તરમાં પોઈન્ટ આર છે 6 મીટરના અંતરે. સમજાઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું? ઓ થી પી નું અંતર આપણને આપેલું છે અને પી ની પેરેલલમાં ક્યુ છે પોઈન્ટ એટલે આ ક્યુ થી ઓ સુધી જવાનું અંતર જે હશે 4 મીટર જશે કારણ કે અહીંયા જેટલું છે 4 મીટર એટલું જ અહીંયા 4 મીટર થાય. બરાબર? એ પોઈન્ટ છે. હવે પોઈન્ટ આર ની પશ્ચિમે 8 મીટરે પોઈન્ટ એસ છે. આર ની પશ્ચિમમાં એસ છે પણ કેટલા 8 મીટરના અંતરે. હવે પાછો એ પોઈન્ટ આવી ગયો જો આની પેરેલલમાં આટલું આ થઈ ગયું 6 મીટરનું. હવે આર થી ઓ તરફ જવાનું અંતર કેટલું બતાવ્યું છે અહીંયા પી થી ક્યુ વચ્ચે જેટલું અંતર હશે એટલું જ આર થી ઓ બિંદુ વચ્ચેનું જે અંતર હશે એટલું હશે. કેટલું હશે તો કે 4 મીટરનું. પણ એમની વચ્ચે પોઈન્ટ આર ની પશ્ચિમમાં 8 મીટરના અંતરે બતાવ્યું છે એસ એટલે હજી આ 4 મીટર થયું. હજી થોડુંક આપણે આગળ જઈશું. આ પોઈન્ટે જે છે એ છે એસ પોઈન્ટ. અહીંયા 4 મીટર અહીંયા 4 મીટર થઈ ગયું. હવે અહીંયા નીચે 8 મીટર છે બરાબર એટલે એન જે પોઈન્ટ છે હજી આગળ છે અને એસ પોઈન્ટ જે છે એ અહીંયા 4 મીટરના અંતરે છે. હવે બિંદુ ટી ની દિશા શું આપી છે બિંદુ ટી જે છે એ એસ ની દક્ષિણે છે 2 મીટરે. આવી ગયું પાછું બધા ડોટ્સ જે કનેક્ટ થઈ ગયા. એસ ની દક્ષિણે છે દક્ષિણ દિશા એટલે નીચે એસ ની દક્ષિણ દિશા કઈ થશે નીચેની તરફ થશે. એસ ની દક્ષિણ દિશા કઈ થશે નીચેની તરફ થશે. હવે જો અહીંયા 2 મીટર જેટલું છે અહીંયા 2 મીટર થશે અહીંયા પણ 2 મીટરના અંતરે કયું છે તો કે ટી બિંદુ છે. હવે તમને થોડુંક ખબર પડી ગઈ હશે તો અહીંયા જો આપણે શું થાય એન થી આખા ઓ વચ્ચેનું અંતર 8 મીટરનું છે પણ હવે આ જે પેરેલલ બિંદુ આવી ગયું એસ થી આ બિંદુ એ 2 મીટરનું છે પણ એસ થી આ જે નીચે મીટરે થાય આ બે વચ્ચેનું અંતર કેટલું થશે 4 મીટરનું આવી જશે. અહીંયા 4 મીટર થઈ જશે અને ટી થી એન જે છે કેટલું થઈ જશે 4 મીટર થઈ જશે. ટોટલ કરીશું તો એન અને ઓ વચ્ચેનું અંતર આવી ગયું 8 મીટરનું. સમજાઈ ગયું? આ રીતે પોઈન્ટ ક્લિયર કરતા જવાના બધે. બરાબર આટલું આપણું જે છે પઝલ ગોઠવાઈ ગઈ. હવે આપણે જવાબ આપી દઈએ. શું સવાલ પૂછ્યું છે પહેલો ક્યુના સંદર્ભમાં આપણે કહેવાનું છે બરાબર. ક્યુના સંદર્ભમાં બિંદુ એ જે છે ઉત્તર દિશામાં છે 4 મીટરે. ક્યુ થી ઉત્તર દિશામાં ઉત્તર એટલે ઉપર થશે ઉત્તર દિશામાં 4 મીટરે એ પોઈન્ટ છે. આ એ અહીંયા છે ચલો આ જે છે અહીંયા એ આવી ગયું. તો એન અને ઓ વચ્ચેનું અંતર જોવાનું છે. આ એ અને એન વચ્ચેનું અંતર જોવાનું છે. તો કેટલું થાય છે જો આ એન અને ઓ વચ્ચેનું તો 8 મીટરનું ટોટલ અંતર છે એ આવી ગયું. 8 મીટર વત્તા આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે જેટલું અહીંયા અંતર છે એટલું જ અહીંયા અંતર થશે એટલે 4 મીટરનું અહીંયા અંતર આવશે એટલે 4 ને 4 8 ને 4 12 મીટરનું અંતર થઈ ગયું એન અને ઓ એ વચ્ચે. બરાબર. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે બિંદુ એસ જે છે એક બિંદુ એસ અને ક્યુ વચ્ચે ટૂંકું અંતર જોવાનું છે. આ થયું બિંદુ એસ આ થયું બિંદુ ક્યુ. બંને વચ્ચેનું ટૂંકું અંતર આ બંનેને ડોટ કનેક્ટ કરી નાખ્યા. શું બન્યું આ બરાબર. હવે આ એસ થી આર વચ્ચેનું એસ ક્યુ વચ્ચેનું શોધવું હોય તો શું થશે એસ ક્યુ નો સ્ક્વેર બરાબર એસ થી આર નો સ્ક્વેર વત્તા આર થી ક્યુ નો સ્ક્વેર. એસ અને આર વચ્ચે અંતર કેટલું છે અહીંયા 4 અને 4 એટલે 8 8 નો વર્ગ કરીએ તો કેટલો થાય 64. આર થી ક્યુ વચ્ચેનું અંતર કેટલું છે 4 ને 2 6 6 નો વર્ગ કરીએ તો કેટલું થાય 36. બંને ટોટલ કરીશું કેટલો આવશે 100 એટલે એસ ક્યુ નો સ્ક્વેર બરાબર 100 એટલે એસ ક્યુ બરાબર કેટલું થશે 10 આવશે.
વર્ગ છે એ સામે જતું રહેશે, વર્ગમૂળ કરશું એટલે 100 10 આવી ગયું. એટલે આપણો જવાબ શું થયો? એસ ક્યુ વચ્ચેનું ટૂંકું અંતર શું આવશે? 10 મીટર. 10 મીટર. બરાબર. હવે પૂછ્યું છે બિંદુ ટી ના સંદર્ભમાં પી ની દિશા પૂછી છે. ટી થી પી ની દિશા કઈ છે એ જોવાની છે. બરાબર. કોણના સંદર્ભમાં પૂછી છે એ પણ આપણે ધ્યાન રાખવાની છે, નહીં તો બહુ જ ભૂલ પડશે આમાં. બિંદુ ટી ક્યાં છે? આ રહ્યું. ટી ના સંદર્ભમાં ક્યુ ની દિશા કઈ બાજુ થશે? તો જો ટી થી આ બાજુ કઈ દિશા છે? પૂર્વ. ટી થી નીચેની દિશા કઈ થશે? ઉત્તર અને દક્ષિણ. દક્ષિણ દિશા થઈ ગઈ આ નીચેની. એટલે આ કયું ક્રોસમાં છે એકદમ? ટી ના સંદર્ભમાં ટી થી ક્યુ નું અંતર દિશા કઈ થશે? પૂર્વ દક્ષિણ પૂર્વ. નીચે દક્ષિણ અને આ બાજુ પૂર્વ જે છે ત્યાં વચ્ચે અહીંયા ક્યુ છે પોઈન્ટ, એટલે દક્ષિણ પૂર્વ દિશામાં થશે આપણો જવાબ. દક્ષિણ પૂર્વ દિશામાં. ઓકે, સમજાઈ ગયું છે આટલું પઝલ સુધી? ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું, હજી વધારે પઝલ સોલ્વ કરીશું તો ખ્યાલ વધારે હજી આવશે. ઓકે, હજી આમાં નાના બી સવાલ જો મળતા હશે તો આપણે એ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું, અને બીજી પણ અલગ અલગ પ્રકારની પઝલો હજી જોઈશું જે એક્ઝામ રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ઠીક છે, તો આ સાથે જ આપણે એનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.